મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લાઓ લખવાના છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। કુલ 33 જિલ્લાઓ છે। આપણે અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં લખીશું અને વાંચીશું અને સમજીશું, તો વિડીયો પૂરો જોજો। અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે શિક્ષણને લગતા, તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો લખવાની શરૂઆત કરીએ। ગુજરાતના જિલ્લા અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં લખીશું। તો ચાલો મિત્રો લખીએ। એકદમ સારા અક્ષરે લખવાનું છે, વિડીયોમાં જોડાયેલા રહેજો। ચાલો લખીએ। ગુજરાતના જિલ્લા, ગુજરાતના જિલ્લા। તો મિત્રો આપણે ગુજરાતીમાં લખી લીધું ગુજરાતના જિલ્લા। અત્યારની સામે ઇંગ્લિશમાં લખી લઈશું। ચાલો લખીએ। DISTRICTS ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત। DISTRICTS ડિસ્ટ્રિક્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત એટલે ગુજરાતના જિલ્લા। કુલ 33 જિલ્લાઓ છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। પહેલો જિલ્લો છે મિત્રો અમદાવાદ। પહેલો જિલ્લો છે અમદાવાદ। તો મિત્રો આપણે ગુજરાતીમાં લખ્યું, સામે ઇંગ્લિશમાં લખીશું। ચાલો લખીએ। AMDAVAD અમદાવાદ। ત્યારબાદ બીજો છે અમરેલી। બીજો છે મિત્રો અમરેલી। તો એને ઇંગ્લિશમાં લખીશું AMRELI અમરેલી। ત્યારબાદ ત્રીજો છે આણંદ। ત્રીજો જિલ્લો છે મિત્રો આણંદ। ગુજરાતીમાં લખ્યો, હવે ઇંગ્લિશમાં લખીશું ANAND આણંદ। ત્યારબાદ ચોથો છે અરવલ્લી। જિલ્લો છે મિત્રો ચોથો અરવલ્લી। ત્યારે ઇંગ્લિશમાં લખીશું ARAVALLI અરવલ્લી ચોથો જિલ્લો છે। ત્યારબાદ પાંચમો જિલ્લો છે મિત્રો, તેને લખીશું, પાંચમો જિલ્લો છે મિત્રો બોટાદ। તેને આપણે ઇંગ્લિશમાં લખીશું BOTAD બોટાદ। ત્યારબાદ છઠ્ઠો જિલ્લો છે ભાવનગર। તેને ઇંગ્લિશમાં લખીશું BHAVNAGAR ભાવનગર। ત્યારબાદ સાતમો જિલ્લો છે બનાસકાંઠા। સાતમો છે મિત્રો બનાસકાંઠા। સાતમો જિલ્લો છે મિત્રો બનાસકાંઠા। તો તેને આપણે લખીશું ઇંગ્લિશમાં BANAS બનાસ, KANTHA બનાસકાંઠા। ત્યારબાદ આઠમો જિલ્લો છે ભરૂચ।
8મો મિત્રો જિલ્લો છે ભરૂચ, તેને આપણે ઇંગ્લિશમાં લખીશું BHARUCH, BHARUCH ભરૂચ। ત્યારબાદ 9મો જિલ્લો છે ડાંગ, તો 9મો જિલ્લો કયો છે? ડાંગ જિલ્લો, તેને આપણે ઇંગ્લિશમાં લખીશું DANG, ડાંગ 9મો જિલ્લો છે। ત્યારબાદ 10મો જિલ્લો છે દાહોદ, 10મો મિત્રો જિલ્લો કયો છે? દાહોદ, તો તેને આપણે ઇંગ્લિશમાં લખીશું DAHOD, દાહોદ। તો મિત્રો 10 જિલ્લા લખ્યા, કુલ 33 છે। વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી। ત્યારબાદ 11મો જિલ્લો છે છોટા ઉદેપુર, 11મો જિલ્લો મિત્રો કયો છે? છોટા ઉદેપુર, 11મો જિલ્લો છે છોટા ઉદેપુર, તેને ઇંગ્લિશમાં લખીશું UDEPUR, છોટા ઉદેપુર। ત્યારબાદ 12મો જિલ્લો છે ગાંધીનગર, 12મો જિલ્લો મિત્રો કયો છે? ગાંધીનગર, 12મો જિલ્લો છે ગાંધીનગર, તેને આપણે ઇંગ્લિશમાં લખવાનું છે GANDHINAGAR, ગાંધીનગર। ત્યારબાદ 13મો જિલ્લો છે જામનગર, 13મો મિત્રો જિલ્લો છે જામનગર, તો તેને આપણે ઇંગ્લિશમાં લખીશું JAM, NAGAR, જામનગર। ત્યારબાદ 14મો જિલ્લો છે જુનાગઢ, 14મો જિલ્લો મિત્રો કયો છે? જુનાગઢ, તેને ઇંગ્લિશમાં લખીએ JUNAGADH, જુનાગઢ। ત્યારબાદ 15મો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા, 15મો મિત્રો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા, તેને ઇંગ્લિશમાં લખીશું DEVBHUMI, દેવભૂમિ DWARKA, દ્વારકા, દેવભૂમિ દ્વારકા। ત્યારબાદ 16મો છે જિલ્લો કચ્છ, 16મો જિલ્લો કચ્છ છે, તેને આપણે ઇંગ્લિશમાં લખી લઈએ, ચાલો લખીએ KACHCHH, કચ્છ। ત્યારબાદ 17મો જિલ્લો છે ખેડા, 17મો જિલ્લો કયો છે મિત્રો? ખેડા, ચાલો તેને ઇંગ્લિશમાં લખીએ KHEDA, ખેડા। ત્યારબાદ 18મો જિલ્લો છે ગીર સોમનાથ, ગીર સોમનાથ, 18મો જિલ્લો છે મિત્રો ગીર સોમનાથ, તેને આપણે લખીશું ઇંગ્લિશમાં GIRSOMNATH, ગીર સોમનાથ। ત્યારબાદ 19મો છે જિલ્લો મહેસાણા,
19મો જિલ્લો મિત્રો કયો છે? મહેસાણા. તેને આપણે લખી લઈએ ઇંગ્લિશમાં MEHSANA મહેસાણા. ત્યારબાદ 20મો જિલ્લો છે મહીસાગર. 20મો જિલ્લો મિત્રો કયો છે? મહીસાગર. 20મો જિલ્લો છે મહીસાગર. તેને આપણે ઇંગ્લિશમાં લખી લઈએ MAHI SAGAR મહીસાગર. ત્યારબાદ 21મો જિલ્લો છે તેને લખી લઈએ ઇંગ્લિશમાં. મિત્રો સૌથી પહેલાં ગુજરાતીમાં લખીશું, ત્યારબાદ ઇંગ્લિશમાં. 21મો જિલ્લો છે મોરબી. 21મો જિલ્લો છે તેને લખી લઈએ ઇંગ્લિશમાં હવે MORBI મોરબી. ત્યારબાદ 22મો જિલ્લો છે નવસારી. 22મો જિલ્લો છે નવસારી. SARI સારી નવસારી. ત્યારબાદ 23મો જિલ્લો છે નર્મદા. 23મો જિલ્લો છે NARMADA નર્મદા. 23મો જિલ્લો છે. હવે મિત્રો ફક્ત 10 જિલ્લાઓ બાકી છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે ફક્ત 10 જિલ્લા બાકી છે. ચાલો હવે 24મો જિલ્લો લખી લઈએ. 24મો જિલ્લો છે પંચમહાલ. 24મો જિલ્લો છે પંચમહાલ. તેને ઇંગ્લિશમાં લખી લઈએ PANCHMAHAL પંચમહાલ. ત્યારબાદ 25મો જિલ્લો છે પાટણ. 25મો જિલ્લો મિત્રો કયો છે? પાટણ જિલ્લો છે. તેને ઇંગ્લિશમાં લખી લઈએ PATAN. ત્યારબાદ 26મો જિલ્લો છે પોરબંદર. તેને ઇંગ્લિશમાં લખી લઈએ PORBANDAR પોરબંદર. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. 26 પછી 27માં હવે લખીશું. તો મિત્રો 27મો જિલ્લો છે તેને લખી લઈએ. મિત્રો 27મો જિલ્લો છે રાજકોટ. મિત્રો 27મો જિલ્લો છે તેને લખી લઈએ ઇંગ્લિશમાં RAJKOT રાજકોટ. ત્યારબાદ 28મો જિલ્લો છે સુરેન્દ્રનગર. 28મો મિત્રો જિલ્લો છે સુરેન્દ્રનગર. તેને ઇંગ્લિશમાં લખી લઈએ SURENDRA સુરેન્દ્રનગર. ત્યારબાદ 29મો જિલ્લો છે સાબરકાંઠા. તેને પણ આપણે લખી લઈશું ઇંગ્લિશમાં. ચાલો લખીએ SABARKANTHA સાબરકાંઠા. ત્યારબાદ 30મો જિલ્લો છે સુરત. 30મો જિલ્લો મિત્રો કયો છે? સુરત જિલ્લો છે. તેને આપણે લખીશું ઇંગ્લિશમાં SURAT સુરત. ત્યારબાદ 31મો જિલ્લો છે
વડોદરા 31મો મિત્રો જિલ્લો છે વડોદરા. તેને આપણે લખી લઈશું ઇંગ્લિશમાં VADODARA વડોદરા. ત્યારબાદ 32મો જિલ્લો છે વલસાડ. કયો જિલ્લો છે 32મો? વલસાડ જિલ્લો છે. તેને આપણે લખીશું ઇંગ્લિશમાં VALSAD વલસાડ. ત્યારબાદ 33મો જિલ્લો છે, છેલ્લો જિલ્લો 33મો તાપી જિલ્લો. તેને આપણે લખી લઈશું ઇંગ્લિશમાં TAPI તાપી. તો મિત્રો આ હતા ગુજરાતના 33 જિલ્લાઓ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં. તો મિત્રો બધા જ જિલ્લાઓને આપણે ફરી એકવાર વાંચી લઈશું. તમે વિડીયોમાં ધ્યાન આપો. તો ચાલો મિત્રો વાંચવાની શરૂઆત કરીશું આપણે. તમે ધ્યાન આપજો વિડીયોમાં. તો મિત્રો ગુજરાતના જિલ્લા ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. તો મિત્રો પહેલો જિલ્લો છે AMDAVAD અમદાવાદ. બીજો જિલ્લો છે AMRELI અમરેલી. ત્રીજો જિલ્લો છે ANAND આણંદ. ચોથો જિલ્લો છે ARAVALLI અરવલ્લી. ત્યારબાદ પાંચમો જિલ્લો છે BOTAD બોટાદ. ત્યારબાદ છઠ્ઠો જિલ્લો છે BHAVNAGAR ભાવનગર. ત્યારબાદ સાતમો જિલ્લો છે BANASKANTHA બનાસકાંઠા. ત્યારબાદ આઠમો જિલ્લો છે BHARUCH ભરૂચ. ત્યારબાદ નવમો જિલ્લો છે DANG ડાંગ. ત્યારબાદ 10મો જિલ્લો છે DAHOD દાહોદ. ત્યારબાદ 11મો જિલ્લો છે CHHOTAUDEPUR છોટા ઉદેપુર. ત્યારબાદ 12મો જિલ્લો છે GANDHINAGAR ગાંધીનગર. ત્યારબાદ 13મો જિલ્લો છે JAMNAGAR જામનગર. ત્યારબાદ 14મો જિલ્લો છે JUNAGADH જુનાગઢ. ત્યારબાદ 15મો જિલ્લો છે DEVBHUMIDWARKA દેવભૂમિ દ્વારકા. ત્યારબાદ 16મો જિલ્લો છે KACHCHH કચ્છ. ત્યારબાદ 17મો જિલ્લો છે KHEDA ખેડા. ત્યારબાદ 18મો જિલ્લો છે GIRSOAMNATH ગીર સોમનાથ. ત્યારબાદ 19મો જિલ્લો છે MEHSANA મહેસાણા. ત્યારબાદ 20મો જિલ્લો છે MAHISAGAR મહીસાગર. ત્યારબાદ 21મો જિલ્લો છે MORBI મોરબી. ત્યારબાદ 22મો જિલ્લો છે NAVSARI નવસારી. ત્યારબાદ 23મો જિલ્લો છે NARMADA નર્મદા. ત્યારબાદ 24મો જિલ્લો છે PANCHMAHAL પંચમહાલ. ત્યારબાદ 25મો જિલ્લો છે PATAN પાટણ. ત્યારબાદ 26મો જિલ્લો છે PORBANDAR પોરબંદર. ત્યારબાદ મિત્રો 27મો જિલ્લો કયો છે? 27મો જિલ્લો છે રાજકોટ RAJKOT રાજકોટ. ત્યારબાદ 28મો જિલ્લો છે SURENDRANAGAR સુરેન્દ્રનગર. ત્યારબાદ 29મો જિલ્લો છે SABARKANTHA સાબરકાંઠા. ત્યારબાદ 30મો જિલ્લો છે SURAT સુરત. ત્યારબાદ 31મો જિલ્લો છે VADODARA વડોદરા. ત્યારબાદ 32મો જિલ્લો છે VALSAD વલસાડ. અને ત્યારબાદ છેલ્લો જિલ્લો છે તાપી TAPI તાપી. તો મિત્રો આ હતા ગુજરાતના 33 જિલ્લાઓ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો,
તમારા મિત્ર સુધી આ વિડીયોને શેર કરજો અને એક મિત્રો લાઈક પણ કરી દેજો. કેમ કે મિત્રો વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે. તમારા મિત્રો લાઈક કરવામાં મિત્રો વાર નહીં લાગે, એટલે એક લાઈક કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો.